નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં। મિત્રો, શું તમે જાણો છો કે આપણા શાસ્ત્રો અને સનાતન ધર્મમાં કેટલાક રહસ્યો છુપાયેલા છે જે પેઢી દર પેઢી આપણા સુધી યોગ્ય રીતે પહોંચ્યા નથી। કેટલીક બાબતો જે યોગ્ય સમય અને યોગ્ય રીતે જાણી શકાય તો વ્યક્તિનું ભાગ્ય બદલી શકે। આજે હું તમને એક એવું રહસ્ય જણાવવા જઈ રહી છું જે તમારા જીવનમાંથી ગરીબી અને દુઃખને કાયમ માટે દૂર કરી શકે છે। આ રહસ્ય એક વિધવા સાથે સંબંધિત છે, એક એવી વ્યક્તિ જેને સમાજ ઘણીવાર દયાથી અને ક્યારેક ઉપેક્ષાથી પણ જુએ છે, પરંતુ આપણા પૂર્વજો, આપણા ઋષિઓ એ જાણતા હતા કે વિધવામાં એક એવી શક્તિ છુપાયેલી છે કે જે કોઈ વરદાનથી ઓછી નથી। આજે હું તમને એ જણાવીશ કે કોઈ પણ વિધવા સ્ત્રી એની પાસેથી ગુપ્ત રીતે એક નાની એવી વસ્તુ કેવી રીતે માંગવી જોઈએ। અને મિત્રો, જો તમે આ કરો છો તો તમારા પર વિશ્વાસ રાખો, તમારા જીવનમાં એવી સંપત્તિનો વરસાદ થશે જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય। તમારો ખજાનો ક્યારેય ખાલી નહીં થાય અને દેવી લક્ષ્મી તમારા ઘરમાં કાયમ માટે નિવાસ કરે છે। તો મિત્રો, વિડીયોને અંત સુધી ખૂબ જ ધ્યાનથી તમે સાંભળજો, કારણ કે મિત્રો, આ કોઈ સામાન્ય વ્યક્તિ, યુક્તિ કે ઉપાય નથી। આ કર્મ અને ભાગ્યનું ખૂબ જ ઊંડું રહસ્ય છે જે હું આજે તમને જણાવવા જઈ રહી છું। તો મારી સાથે આ રહસ્ય યાત્રા પર આવો અને જાણો કે કેવી કઈ વસ્તુ જે તમારા ભાગ્યને બદલી શકે। આપણા હિન્દુ ધર્મમાં દરેક સંબંધ અને દરેક વ્યક્તિનું એક ખાસ સ્થાન, દરેક વ્યક્તિની અંદર ભગવાનનો એક અંશ છે, પરંતુ કેટલીક પરિસ્થિતિઓ એવી હોય જ્યારે વ્યક્તિનો ભગવાન સાથેનો સંબંધ ખૂબ જ ગાઢ બની જાય। જ્યારે સ્ત્રી બધું જ ગુમાવે, તેનું સિંદૂર, તેનો પતિ, તે તપસ્યાની અગ્નિમાંથી બહાર આવે છે જે તેને સામાન્યમાંથી અસાધારણ બનાવે। સમાજની નજરમાં તે ગરીબ, એકલી હોઈ શકે છે, પરંતુ આધ્યાત્મિક રીતે તે ખૂબ જ શક્તિશાળી બની જાય છે। તેની તપસ્યા, તેનું બલિદાન અને તેનું મૌન, તેનું દરેક વિશ્વાસ, દરેક શ્વાસ એવી ઉર્જાથી ભરેલો હોય છે કે જે કોઈ પણ યોગી કે તપસ્વીઓથી ઓછી નથી। તેનો બાહ્ય શણગાર ઝાખું પડી જાય છે, પરંતુ તેનું આંતરિક તેજ અનેક ગણું વધી જાય છે। જ્યારે આપણે સંપત્તિની વાત કરીએ છીએ ત્યારે મિત્રો, આપણું ધ્યાન ઘણીવાર મોટી મોટી વસ્તુઓ તરફ જાય છે। સોનું, ચાંદી, હીરા, જવેરાત। આપણે વિચારીએ છીએ કે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે આપણે મોટા મોટા ધાર્મિક વિધિઓ કરવી પડે છે, આપણે મોટા મોંઘા દાન કરવા પડે, પરંતુ આપણે એ ભૂલી જઈએ છીએ કે ભગવાન ભક્તિના ભૂખ્યા છે, દેખાડાના નહીં। પરંતુ જ્યાં કર્મોની પવિત્રતા હોય, મનમાં કોઈ અશુદ્ધિ ન હોય અને જ્યાં તપસ્વીના આશીર્વાદ હોય છે, તેમાં લક્ષ્મીનો પણ વાસ હોય છે। અને એક વિધવા સ્ત્રી જેને પોતાના જીવનનું સૌથી મોટું દુઃખ સહન કર્યું છે, જેનું મન દુનિયાથી ભ્રમથી ઘણી હદ સુધી અલગ થઈ ચૂક્યું છે, તે કોઈ પણ ચાલતી તપસ્યા કે કોઈ ચાલતી તપસ્વીથી ઓછી નથી હોતી। તેની અંદર રહેલો તપસ્વી તેની સૌથી મોટી શક્તિ છે। તો મિત્રો, હવે એ પ્રશ્ન થાય કે આવી સ્ત્રી પાસેથી આપણે શું માંગવું જોઈએ? શું આપણે તેની પાસે પૈસા માંગવા જોઈએ કે બીજું કંઈ? ના, આ બધી જ વસ્તુઓ ખૂબ જ નાની નાની વસ્તુઓ છે। જો તમે તેની પાસે આ બધું માંગશો તો તમને તે મળી પણ શકે છે, પરંતુ મિત્રો, તેની અસર ક્ષણિક હશે। આપણે જે વાત કરી રહ્યા છીએ તે ભૌતિક નથી, પરંતુ મિત્રો, આધ્યાત્મિક છે। તે એવી વસ્તુ જે તમારા ભાગ્યને સિદ્ધ અસર કરે છે। તમારે તે વિધવા પાસેથી જે માંગવાનું છે તે તેના દુઃખોનો એક નાનો એવો ભાગ છે। શું તમને આઘાત લાગ્યો કે તમે વિચારતા હશો કે કોઈ પાસેથી દુઃખ કેમ માંગવું જોઈએ? આપણે મંદિરોમાં જઈએ છીએ અને ભગવાનને આપણા દુઃખ દૂર કરવા માટે આપણે પ્રાર્થના પણ કરતા હોઈએ છીએ, તો પછી કોઈના દુઃખોનો એક ભાગ સ્વીકારીને આપણે કેવી રીતે તે ધનવાન બની શકીએ છીએ? આ રહસ્ય છે જેને મહાન વિજ્ઞાનો અને પંડિતો પણ સમજી નથી શકતા। મિત્રો, આ કર્મનો સૂક્ષ્મ સિદ્ધાંત છે જે હું આજે તમને જણાવવા જઈ રહી છું। આ સમજાવવા માટે પહેલા આપણે દુઃખ અને સુખના ચક્રને સમજવું પડશે। દરેક વ્યક્તિ તેના ભાગ્યના પરિણામો આ જીવનમાં તેના પાછળના જન્મના કર્મો, કાર્યો ભોગવે છે। ગરીબી, બીમારી, અપમાન, આ બધું જ આપણા કેટલાક ખરાબ કાર્યોનું પરિણામ છે। જ્યારે કોઈ જ સ્ત્રી તેના પતિને ગુમાવે છે ત્યારે તે તેના જીવનની સૌથી મોટી
કસોટીઓમાંથી એક પસાર થતી હોય છે અને આ એક એવું દુઃખ છે કે જે અનેક જન્મોના ખરાબ કર્મોને બાળી નાખે છે અને નાશ પણ કરે છે. દુઃખની અગ્નિમાં કસોટી પામીને તે શુદ્ધ સોનું બની જાય છે અને તેના દરેક આંસુ, તેના દરેક નિશાઓ, તેના કર્મોની ગંદકી ધોઈ નાખે છે. આ પ્રક્રિયામાં સ્ત્રી આધ્યાત્મિક રીતે એટલી શુદ્ધ અને શક્તિશાળી બની જાય છે કે તેની પ્રાર્થના, તેના આશીર્વાદ અને તેના શ્રાપ પણ ખૂબ જ શક્તિશાળી બની જાય છે. તેથી જ મિત્રો એવું કહેવાય છે કે વિધવાને ક્યારેય હેરાન ન કરવી જોઈએ, તેને દુઃખ ન આપવું જોઈએ. અર્થ કે સીધું દુર્ભાગ્યને આમંત્રણ આપવાનો છે. હવે ચાલો એ રહસ્ય પર આવીએ કે તેના દુઃખ છુપાવવાથી તમારું ભાગ્ય કેવી રીતે ઉજ્જવળ બની શકે છે. જ્યારે તમે કોઈ પણ વિધવા પાસેથી સાચા હૃદયથી સંપૂર્ણ કરુણા અને નિસ્વાર્થથી જુઓ છો તો મિત્રો મનમાં પ્રાર્થના કરો કે હે માતા, કૃપા કરીને મને તમે જે પીડામાંથી પસાર થઈ રહ્યા છો તેનો એક નાનો કણ આપો, જેથી તમારો બોજ થોડો હળવો થાય. તો તમે ખરેખર પીડા માંગી રહ્યા નથી. તમે બ્રહ્માંડને ખૂબ જ શક્તિશાળી સંદેશ મોકલી રહ્યા છો. તમે બતાવી રહ્યા છો કે તમારા હૃદયમાં એટલી બધી કરુણા છે, એટલી બધી માન્યતા કે તમે બીજા કોઈનું દુઃખ ઓછું કરવા માટે પોતાનું દુઃખ સહન કરવા તૈયાર છો. આ સ્વાર્થથી પરોપકાર તરફનો ખૂબ જ મોટો કૂદકો છે. જે ક્ષણે આ લાગણી તમારા મનમાં આવે તે જ ક્ષણે તમારા ભાગ્યના બંધ દરવાજા ખુલવા લાગે. કેમ કે કારણ ગરીબી, અને ગરીબી ફક્ત પૈસાના અભાવનું નામ નથી. ગરીબી એક માનસિક સ્થિતિ છે, એક આધ્યાત્મિક અવરોધ. આ આપણા આંતરિક સ્વાર્થ, લોભ, સંકુચિતતાનું બાહ્ય અભિવ્યક્તિ છે. જ્યારે આપણે ફક્ત પોતાના માટે જ માંગીએ, જ્યારે આપણે પોતાના સુખ સુવિધાઓ માટે પ્રાર્થના કરીએ, ત્યારે આપણે તે સંકુચિતતામાં બંધાયેલા રહીએ છીએ. પરંતુ જ્યારે તમે કોઈ બીજાના દુઃખમાં ભાગીદાર બનવાની હિંમત બતાવો, તમે તે નાના એવા હોમમાંથી બહાર આવો છો અને આપણે એની લાગણી સાથે જોડાઈએ. અને આ એવી લાગણી જેમાં લક્ષ્મીને સૌથી વધુ ગમે. માં લક્ષ્મી ફક્ત સંપત્તિની દેવી નથી, તે સમૃદ્ધિની દેવી છે. અને સમૃદ્ધિનો અર્થ વિસ્તરણ થાય. જ્યારે તમારી ચેતનાઓનો વિસ્તાર થાય, જ્યારે તમારા જીવનમાં સમૃદ્ધિનો પણ વિસ્તાર થાય. હવે કર્મનું ગણિત સમજો. જ્યારે તમે કોઈના દુઃખનો ભાગ માંગો છો, ત્યારે તમે ખરેખર તેના કર્મના બોજનો એક ભાગ પોતાના પર લેવાનો ઓફર કરો છો. મિત્રો, આ એક ખૂબ જ પુણ્ય કાર્ય છે, જે માટે યજ્ઞો અને દાન કરતાં પણ શ્રેષ્ઠ છે. કારણ કે મિત્રો, યજ્ઞો અને દાનમાં ક્યાંય નામ અને ખ્યાતિની ઈચ્છા છુપાયેલી હોઈ શકે છે, પરંતુ ગુપ્ત રીતે કોઈનું દુઃખ માંગવામાં કોઈ ઢોંગ નથી, કોઈ ભોગ નથી, કોઈ સ્વાર્થ નથી. આ ભગવાન સાથે આત્માનો સીધો વ્યવહાર છે. જ્યારે તમે આ કરો છો, ત્યારે તમે તે સ્ત્રીના કર્મનો એક ભાગ લઈ શકો છો જે દુઃખના રૂપમાં કાપવામાં આવી રહ્યો હતો. બ્રાહ્મણનો નિયમ છે કે ઉર્જા ક્યારેય નાશ નથી પામતી, તે ફક્ત તેનું સ્વરૂપ બદલી શકે છે. જ્યારે તમે કર્મ શક્તિ પોતાના પર લેશો, ત્યારે તે તમારી પાસે આવ્યા પછી દુઃખમાં ફેરવાતી નથી. કેમ? કારણ કે તમે તેને સ્વેચ્છાએ કરુણાની ભાવનાથી સ્વીકારી છે. તમારી તે મહાન લાગણી, તે કરુણા, તે નકારાત્મક ઉર્જાને સકારાત્મક ઉર્જામાં પરિવર્તિત કરે છે. કર્મનું તે ઋણ પુણ્યના ખાતામાં જ જમા થાય છે. તમારા આ એક કાર્યથી જ, આ એક ભાવનાથી જ તમારા ઘણા બધા જન્મોના પાપનો નાશ થઈ જાય છે. તમારા ખરાબ કાર્ય, જે તમારી ગરીબીનું કારણ હતા, જે તમારા જીવનમાં અવરોધો ઊભા કરતા હતા, તે પુણ્યની આગમાં બળી જાય છે. અને આ અવરોધો દૂર થતાની સાથે જ તમારા જીવનમાં સંપત્તિ અને સમૃદ્ધિનો પ્રવાહ આપમેળે શરૂ થાય. તે પાઇપમાંથી અટકાયેલા કચરાની જેમ આ પાણી બંધ થઈ ગયું. અને ગમે તેટલા પ્રયત્ન કરો, જ્યાં સુધી તે કચરો દૂર ન થાય ત્યાં સુધી પાણી નહીં આવે. તમારા ખરાબ કાર્ય તે કચરો છે, અને દુઃખી વ્યક્તિના દુઃખને વેચવાની સાથે આ નિસ્વાર્થ ભાવનો તે શક્તિ જે કચરાને સાફ કરે. હવે પ્રશ્ન એ થાય કે આ કેવી રીતે કરવું? શું આપણે કોઈ વિધવા પાસે જઈને સીધું કહેવું પડે કે આ બિલકુલ નહીં, આમ કરવાથી કાં તો તમને પાગલ સમજશે અથવા તેનું હૃદય બહુ દુભાશે? યાદ રાખો, આ એક ગુપ્ત કાર્ય છે. ગુપ્ત રીતે કરવું, બતાવ્યા વગર કર્યા વિના આ કરવાની સાચી રીત કઈ, તો હું તમને વિગતવાર જણાવીશ. પરંતુ પહેલાં તમારી લાગણીઓ શું હોવી જોઈએ તે સમજવું મહત્વપૂર્ણ છે. જો તમારા મનમાં આ વિચાર આવે, મને આ પદ્ધતિ અજમાવા દો, કદાચ હું ધનવાન બનીશ, તો એવું કામ નહીં કરે.
કારણ કે અહીં પણ તમારો સ્વાર્થ છુપાયેલો છે. તમારું મન એકદમ શુદ્ધ હોવું જોઈએ. તમારા હૃદયમાં તે સ્ત્રી માટે સાચી કરુણા અને આદરની લાગણીઓ હોવી જોઈએ. તમારે તેને સામાન્ય સ્ત્રી નહીં, પરંતુ બલિદાન અને તપસ્યાની મૂર્તિ માનવી. ત્યારે ખરેખર તેનું દુઃખ અનુભવવું. તમારું હૃદય આ કરુણાથી ભરાઈ જશે જ્યારે તેમના દુઃખને જોઈને ખરેખર તમારી આંખોમાં આંસુ આવે. સમજો કે તમે આ ક્રિયા ગુપ્ત રીતે કરી. આ એક સાધના છે. જેમ યોગી ભગવાનને પ્રાપ્ત કરવા માટે સાધના કરે, તેવી જ રીતે આ ગરીબી દૂર કરવાની સાધના. અને આ સાધનાનું પહેલું પગલું તમારી અંદર કરુણા જાગૃત કરવી. હવે હું તમને કેવી રીતે કરવું તે કહીશ. સૌપ્રથમ તમારી આસપાસ એક વિધવા સ્ત્રી શોધો જે ખરેખર ગરીબીનું જીવન જીવી રહી હોય, અથવા જે ખૂબ જ સ્વાસ્થિક અને ધાર્મિક જીવન જીવે છે. આ તમારા સંબંધી, પાડોશી અથવા તો દૂરની ઓળખીતી સ્ત્રીઓ પણ હોઈ શકે છે. મહત્વપૂર્ણ વાત તો એ છે કે તમારામાં તેના પ્રત્યે આદરની ભાવના હોવી જોઈએ. તમારે તેને ગુપ્ત રીતે મદદ કરવી પડશે. મદદ એવી હોવી જોઈએ કે તેને ખબર પણ ન પડે કે તેને મદદ કરી છે. તમે ગુપ્ત રીતે તેના ઘરે રાશન રાખી શકો છો. તેને તમે બીજા કોઈ દ્વારા પૈસા પણ મોકલી શકો છો. જો તેમના બાળકો હોય તો તમે ગુપ્ત રીતે તેમના શિક્ષણનો ખર્ચ પણ ઉઠાવી શકો છો. જો શિયાળાની ઋતુ હોય તો મિત્રો, તમે તેમના માટે ધાબળા કે ગરમ કપડાની વ્યવસ્થા પણ કરી શકો છો. દાન કે મદદ નાની છે કે મોટી તે મહત્વનું નથી હોતું. તેને ગુપ્ત રાખવું મહત્વપૂર્ણ છે. કારણ કે મિત્રો, તમે તમારી મદદ વિશે બડાઈ મારતા જ તેનું પુણ્ય નાશ થઈ જાય છે. ગુપ્ત દાનનું ફળ અનંત રીતે ગુણકાર હોય છે. જે સમયે તમે તેમને મદદ કરી રહ્યા છો, પછી ભલે તમે તેમના દરવાજા પર સામાન રાખી રહ્યા હોય કે કોઈની દ્વારા તમે પૈસા મોકલી રહ્યા હોય, તો તે જ ક્ષણે તમારે તમારી આંખો બંધ કરીને તમારે તમારા મનમાં સંપૂર્ણ ભક્તિ અને કરુણાથી એ પ્રાર્થના કરવી પડશે કે હે માતા, વિશ્વ માતાના સ્વરૂપ, હું તમારા બલિદાન અને તપસ્યાને સલામ કરું છું અને હું તમારા દુઃખોને અનુભવી શકું છું. હું એ જાણું છું કે તમારા દુઃખ તમારા કર્મનું પરિણામ છે, પરંતુ હું તમારા બોજને થોડો હળવો કરવા માંગુ છું. કૃપા કરીને મને તમારા દુઃખોનો થોડો ભાગ આપો. હું તેને મારા સૌભાગ્ય તરીકે સ્વીકારું છું. હું સ્વેચ્છાએ તમારા દુઃખમાંથી ભાગીદાર બનવા માંગુ છું, જેથી તમારું જીવન થોડું એવું સરળ અને મારા પર આ ઉપકાર કરો. આ એક માત્ર પ્રાર્થના છે જે તમારે તમારા મનમાં કરવાની રહેશે. આ પ્રાર્થના એ જ નીતિ, એ જ વિનંતી છે જેના વિશે મેં શરૂઆતમાં તમને વાત કરી હતી. તમે તેમની પાસેથી પૈસા નથી માંગી રહ્યા. તમે એની પાસેથી ખુશી નથી માંગી રહ્યા. તમે તેમના દુઃખમાં ભાગીદારી માંગી રહ્યા છો. અને આ વિનંતી છે કે જે તમને દુનિયાની બધી જ ખુશીઓ આપશે. જ્યારે તમે આ પ્રાર્થના કરો છો, ત્યારે તમે કુદરતના નિયમને તમારા પક્ષમાં કામ કરે એવું તમે એને કહો છો. ભગવાનનો સૌથી પ્રિય ગુણ કરુણા અપનાવો છો. તે ક્ષણે તમે માણસ નથી રહ્યા, તમે ભગવાનનો હાથ બની જાઓ છો, જે મુશ્કેલીમાં મુકાયેલા વ્યક્તિને મદદ કરી રહ્યો હતો. આ ક્રિયા કર્યા પછી તમારે ભૂલી જવું પડશે કે તમારે વારંવાર એવું ન વિચારવું જોઈએ કે મેં તે ઉપાય કર્યા હતો તો તમને અત્યાર સુધી તેનું પરિણામ કેમ ન મળ્યું. બીજ વાવ્યા પછી તેને સમય પણ આપવો પડે છે, અને તમે તમારા કર્મનું બીજ વાવ્યું છે. હવે તેને અંકુર ફૂટવા માટે તમારે સમય આપો. તમે ફક્ત તમારું કામ કરતા રહો, પ્રામાણિકપણે કામ કરતા રહો. તમે જોશો કે ધીમે ધીમે તમારા જીવનમાં ચમત્કારો થવા લાગશે. વર્ષોથી બાકી રહેલું કામ પૂર્ણ થવા લાગશે. પૈસા કમાવાના નવા રસ્તાઓ ખુલશે. જો તમારા પર કોઈ દેવું હોય તો તે ચૂકવવાનું શરૂ થઈ જશે. જો ઘરમાં મુશ્કેલી હોય તો શાંતિ આવવા લાગે, અને તમે પોતે જ લાગશે કે કોઈ અદૃશ્ય શક્તિ તમને મદદ કરી રહી છે. આ કોઈ વિધવા સ્ત્રીનું આશીર્વાદ નથી, જેને કદાચ ખબર પણ ન હોય કે તમે શું કર્યું છે. આ તે પુણ્યનું પરિણામ છે કે જે તમે કોઈના દુઃખમાં ભાગ લેવાની ઈચ્છા રાખીને કમાયા. આ સર્વશક્તિમાન ભગવાનના આશીર્વાદ છે જે તમારી નિસ્વાર્થતાથી ખુલશે. યાદ રાખો કે આ કોઈ જાદુ એવી લાકડી નથી કે જો તમે તેને આજે આકર્ષો તો તમે કાલે કરોડપતિ બની જશો. તે કર્મના સિદ્ધાંત પર કામ કરે છે, અને તમારા કાર્ય જેટલા શુદ્ધ હશે, તમારી લાગણીઓ જેટલી શુદ્ધ હશે, તેટલું વહેલું જ અને મોડું ફળ મળશે. આ ક્રિયા જીવનમાં ઓછામાં ઓછી
એકવાર સંપૂર્ણ નિષ્ઠા સાથે કરવી જોઈએ. જો તમે સક્ષમ હોય તો મિત્રો તેને તમારી આદત બનાવો. જ્યારે પણ તમને તક મળે ત્યારે કોઈ જરૂરિયાતમંદ વિધવાને ગુપ્ત રીતે મદદ કરો અને મનમાં આ પ્રાર્થનાનું પૂર્ણ વર્તન કરો અને તમે બીજાના દુઃખોનો બોજ જેટલો હોય એટલો હળવો કરો. તે કરવાનો પ્રયાસ પણ કરો. તેટલું જ તમારું પોતાનું જીવન સુખ અને સમૃદ્ધિથી ભરેલું રહેશે. આ આપણા સનાતન ધર્મનું ખૂબ જ ઊંડું અને ગ્રહણ જ્ઞાન છે. આપણા ઋષિમુનિઓએ આપણને દાનનું મહત્વ પણ સમજાવ્યું, પરંતુ તેમણે એમ પણ કહ્યું કે સૌથી મોટું દાન એ છે કે જે કોઈ પણ અપેક્ષા વિના ગુપ્ત રીતે કરવામાં આવે છે, જેના હેતુથી કોઈ પીડિત વ્યક્તિનું દુઃખ ઓછું થાય. જ્યારે તમે કોઈ વિધવા સ્ત્રી પાસેથી તેના દુઃખોનો એક કણ માંગો છો ત્યારે તમે તેને એવો અનુભવ કરાવો છો કે તે એકલી નથી. તમારી આ મૌન પ્રાર્થના, આ ગુપ્ત મદદ તેની સુધી સકારાત્મક ઉર્જાના રૂપમાં પહોંચે છે. ભલે તેણીને ખબર પણ ન હોય કે આ કોણ કરી રહ્યું છે, પરંતુ તેણીને લાગે કે ભગવાન તેની સાથે છે. અને જ્યારે આવી પ્રાર્થના તમારા માટે તપસ્વી હૃદયમાંથી નીકળે ત્યારે તેને ફળદાયી બનતા કોઈ રોકી નથી શકતું. તો આગળની વખતે જ્યારે તમે કોઈ વિધવા સ્ત્રીને જુઓ ત્યારે તેને દયાથી ન જુઓ, તેને આદરથી જુઓ અને તેને એક તપસ્વી તરીકે જુઓ જેની પાસે આધ્યાત્મિક શક્તિઓનો ભંડાર છે. અને જો તમારા હૃદયમાં સાચી કરુણા ઉત્પન્ન થાય તો ગુપ્ત રીતે તેને મદદ કરો અને તેના દુઃખનો એક કણ માંગો. આ એક કણ તમારા જીવનમાંથી ગરીબીનો પર્વત કાયમ માટે દૂર કરશે અને તમારા જીવનને સુખ, શાંતિ અને સમૃદ્ધિથી ભરી દેશે. આ જ્ઞાન સામાન્ય નથી. તેને તમારા જીવનમાં અમલમાં મૂકવાનો પ્રયાસ જરૂર કરજો. અને મિત્રો, વિશ્વાસ રાખો, લાગણીઓની શુદ્ધતામાં વિશ્વાસ રાખો, પછી જુઓ કે તમારું જીવન કેવી રીતે બદલાઈ જાય છે. અને મને આશા છે કે મિત્રો, મેં આજે તમને જે પણ રહસ્ય કહ્યું છે તે તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે. તમને આ માહિતી કોઈ પુસ્તકમાં પણ નહીં મળી શકે, કારણ કે તે અનુભવ અને શ્રદ્ધાનો વિષય છે. તો મિત્રો, આજનો આ વિડીયો અમે અહીં જ પૂર્ણ કરીએ છીએ. આજની આ માહિતી તમને પસંદ આવી હોય તો મિત્રો, આ વિડીયોને લાઈક જરૂર કરી દેજો. તમારા મિત્રો સાથે શેર કરો. ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તમે બિલકુલ ભૂલશો નહીં. કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂરથી લખી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ. વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ જ આભાર મિત્રો.